સમાપ્ત કર્યો હતો ને એ જ દિવસે મેં બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યું હતું, કારણ કે વ્યૂ છાપવાનો હું થોડોક ભૂખો છું. અવાજ કરે જો તો અહીંયા જો ધડકી બળકી બધી ઉડી ગઈ નાખ્યું પવને. જય માતાજી. સ્વાગત છે તમારો આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. તો અત્યારે આપણે બેઠા છીએ ગબ્બરમાં. કાલે જે આપણે બ્લોગ સમાપ્ત કર્યો હતો ને એ જ દિવસે મેં બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યું, કારણ કે વ્યૂ છાપવાનો હું થોડોક ભૂખો છું. ગબ્બરમાં બેઠા છીએ અત્યારે આપણે ને બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો. આપણે નલી બાજુ ચોરીનું ઢગલું કરી નાખ્યું છે. અહીંયા ચોરીમાં ટ્રેક્ટર પર ફેરવાનો છે. रोटर पे जैसे उंगली रखी और चक्का घुमाया घर 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 घर, वैसे ही तुमको मैं यहाँ पे घर घर घुमा के दिखा दूंगा लगभग. जो वहाँ पे ट्रैक्टर फेरवानो से तो तुमने देखाड़ी दईश, नहीं तो તમે આગળ બ્લોગ में જોડાતા જ રહેજો. ચાલો લેટ્સ ગો. તો મિત્રો કહાનીમાં ટ્વિસ્ટ આવી ગઈ છે, કારણ કે વहाँ ચોરીમાં ટ્રેક્ટર ફેરવા નથી જવાનું, આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને. પહેલાં તો પેલી છોડાવવાની છે, પછી જવાનું છે ટોલી લેવા. ટોલી આપણે ઓલી જે ભાણા જે ભેગા કરતા હતા ને ભાણા ભેગા કરવા માટે ટોલી લેવા જવાનું છે. તો ત્યારે આપણે ખબર આ બાજુ મૂકી દઈએ. ટોલી પેલી છે ને એ છોડાવી જશે, એ છોડાવી નાખી. હાલો બેસી ગયા છે ને હવે લઈ જાય આપણે ગબ્બરને. બ્રેક હટાવી નાખીએ. આ ટોલી થોડું ઊંચી રાખી દઈએ. આ જો બધી ઊભા થઈ જશે. હજી થઈ જાય, હજી થઈ ગઈ રેડી. આપો આપ લઈ જાય હવે ખબર નહીં. ટોલી રાખી દીધી છે ને અહીંયા ગજિયા રાખવા પડશે, કારણ કે નમી જશે. એટલે ગજિયા રાખી દઈએ પહેલાં, પછી ચોળાવી પછી અહીંયા જઈએ ટોલી લેવા માટે. તો ઓલી બાજુ પાણા છે ને એ ભેગા કરવા માટે ટોલી જોશે ને વધ કરી નાખીને બેટરી ઉતરી જશે. લેટ્સ ગો. ટોલી જોડાવવા માટે ટોલી જોડાવતા આવી પછી તમને દેખાડો. તો મિત્રો ટોલી લઈને આપણે નીકળી ગયા. જો અહીંયા ટોલી જોડાવી લીધી છે ને હવે જલ્દી ઘરે ભાગી જાય ને ઘરે જઈને તમે ડાયરેક્ટ ઘરે જઈને મળો. હવે તમને ટોલી લઈને નીકળી ગયા છે. અહીંયા આપણે ટોલી જો અહીંયા એવી રીતે બેસી ગયા છે સીધો પાસે. જલ્દી રોડ ચાલે ને निकल चुके हैं टोली लेकर जोर पड़ा. तो गाइस અત્યારે આપણે ઘરે આવી આવ્યા છે ને અહીંયા જો ગબ્બર આવી ગઈ પાછો આપણે ઘરે. અને ટોલી લેવા ગયા હતા, ટોલી લઈ આવ્યા છે. અમે ટોલી અહીંયા પાર્ક કરી નાખી સર્વ કરી. તો મોડું ડાયરેક્ટ તમને કાઢે. લેટ્સ ગો. The next day. હાય ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારો આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. અનસીન એવું છે કે અત્યારે જો સવાર મેં આપણે બીજો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. બીજો દિવસ ઉડી ગયો છે. આ સવારભાઈ નાસ્તો કરે છે. જોઈ શકો તમે સવારભાઈ નાસ્તો કરે છે. ને આજે આપણે ઘરમાં થોડુંક કામ ચાલુ છે આ બાજુ. તો આજે લગભગ હું ઓછું જ બ્લોગ બનાવીશ. તો આગળનું સીધા તમને પછી દેખાડી દો. લેટ્સ ગો. અત્યારે આપણે છીએ અહીંયા જો માલ તૈયાર થઈ ગયો છે અહીંયા. ને અહીંયા રેડ મગ્યો પીરાવી છે. આમાં ઠયા બાંધી શકો રેવલ કરી રેડ મગ્યો પીરાવીને ખાડા થઈ ગયા. બહુ
અહીંયા જો રેણમાં પીરાવી નાખે પછી લેવલ થઈ જાય સરખું પછી થઈ જાય સરસ બધાને એટલે રેણમાં પીરાવી નાખીને અત્યારે બપોરે થઈ ગયા છે બપોરે ખાઈ જાય હાલો લેટ્સ ગો ને તમને કરાવી દઉં હું તમારે કરવા આવી જાવ આપણે ઘરે તમે આવશો ત્યાં સુધી આપણે ખાઈ લઈશું કાંઈ વાંધો નહીં આ જો સુભાષભાઈ ખાતા ખાતા ફોન લઈને પછી ખાવાના ચોખ્ખા બન્યા છે આજે મસ્ત તમારે ખાવા છે સુગંધ આવે કોઈ સરસ મજાની ઘટીને આવી તો ચાલો તમે ખાઈ દો હું ખાઈ લો તમે બટેકો ખાઈ લો ખાઈ લીધું ને તો હાલો તમને પછી મળું લેટ્સ ગો મિત્રો અત્યારે આપણે જમી લીધું ને અત્યારે આપણે જઈએ છીએ લઈને પટી લેવા વાંગા માપવાની કંઈક હોય ને એ લેવા જઈએ છીએ અત્યારે આપણે અંદર વધારે કાંઈ ખ્યાલ નથી લેવા જાઉં છું ને આવીને પછી મળું તમારી સાથે ડાયરેક્ટ આવો લેટ્સ ગો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ જઈ શકો એક હાથે તાકાત જવો હજીનો એક હાથે વધી જાય આ મોટા આ બ્લેન્ક પથ્થર બોલે મારી જાનો તો અત્યારે જલ્દી આપણે લેતા આવીએ પછી તમને દેખાડું બેસકો અહીંયા પાર્ક કરી નાખ્યું છે એટલે પટ્ટી લેવા ગયા હતા આપણે આ પટ્ટી લઈ આવ્યો છે આપણે હું લઈ આવ્યો આ પટ્ટી લઈ આવ્યો છે કરી નાખીએ આમાં પ્લેન અપ થઈ જાય પછી દેખાડું તમને કેવું લાગે છે ને આ આફ્ટર ને બિફોર તો જોઈ લેજો જુઓ બિફોર ગાઈસ જોઈ લીધું તમે તો ડાયરેક્ટ તમને હું કાલે જ મળું કારણ કે આજે થાકી ગયો છું બ્લોગ બનાવવાનું મન નથી આજે રાતે થઈ ગઈ છે અત્યારે જોઈ શકો તમે તો મળું ડાયરેક્ટ તમને કાલે લેટ્સ ગો તો આપણો બીજો દિવસ ઉગી ગયો છે ના હજી રાતે છે આપણે બેસી ગયા જવા માટે જવું યારા કરી લઈએ પછી મળીએ યારા કરી લઈએ ગાઈસ ને અહીંયા ચાલુ છે આઈપીએલ ટીવીમાં વધારે નથી કાંઈ કોપીરાઇટ આવી જશે તો મળીએ અમારા નવા બ્લોગમાં નવા બ્લોગ એમ નહીં કાલે મળીએ તમારી સાથે તો લેટ્સ ગો The next day. હા ગાઈસ જય દ્વારકાધીશ જય માતાજી સ્વાગત છે તમારો પણ નવા બ્લોગ વિડીયોની અંદર તો આજનો આપણો બીજો દિવસ ઉકી ગયો છે ને અહીંયા જો પડ્યો છે આપણો બ્લેક પેન્થર અહીંયા છે સુભાષભાઈ બપોરે જો આપણે મોડા ઉઠ્યા છીએ અત્યારે આપણે જઈએ છીએ મેળી ઉપર કાંઈક અવાજ થાય છે ઘર નિશાનો ગોળીઓ પડી ગયો છે લગભગ એટલે અવાજ આવે છે હાલ આપણે જોતા આવીએ પછી તમને દેખાણું લેટ્સ ગો તો મિત્રો ઉપર આવી ગયા છે આપણે જોઈશું પવન બહુ નીકળી ગઈ છે ત્યારે ગોળીઓ અવાજ કરે જો તો અહીંયા જો ધડકી બળકી બધી ઉડી ગઈ નાખ્યું પવને જો તો એ બાજુ આપણી ચોરી એક કરી રહ્યો છું જોઈ લીધી આવા જોઈ બધું કેવું છે સરસ મજાનું સારું જલ્દી આને નીચે પકડી દઈએ કારણ કે આ જો બહુ દુઃખી છે આવી રીતે અવાજ કરે તો આવી રીતે અવાજ કરે છે એની સામે તે રડે છે એને શું છે કોડિયામાં એટલે સારું જલ્દી નીચે પકડી દઈ પછી દેખાડું આગળનું લેટ્સ ગો આપણે નીચે આવી ગયા ગોળીઓ નીચે પકડી દીધું છે આપણે તો ત્યાં પવન જેવો કેવો નીકળી જાય છે ફૂલ તો અહીંયા પડ્યું છે આપણે ગબ્બર જોઈ શકો છો ગબ્બર પણ મસ્ત લાગે ટોલી પડી છે ટોલીનું કામ નથી હમણાં ચોરા સારવાના છે પાણા ભેગા કરો કાલે કરી નાખશે આ બાજુ જવું બધું બારે નાખી દીધું તમે એવું કંઈ કહેશે જોઈ શકો તમે વોશિંગ ની બધું ફ્રીજ બધું બારે અહીંયા આપણે બેઠા છીએ ગબ્બરમાં ને મિત્રો હવે બ્લોગ વધારે લંબાવું નથી તો આજનો બ્લોગ વિડીયો અહીંયા સુધી બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળી જવા નવા બ્લોગમાં ત્યાં સુધી જય કરીશ બધાને બાય બાય સી યુ જોઈ લીધું મળી આવે નવા બ્લોગમાં ત્યાં જય કરીશ બધાને લાઈક શેર સબસ્ક્રાઈબ ઠોકી નાખ